તો રાજકોટના જસદણમાં વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર લઈને તપાસ કરવામાં આવી છે। 11 જેટલા ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે। ઘરેલું ગેસ સિલિન્ડર કોમર્શિયલ જગ્યાએ વપરાતા હતા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી। મામલતદાર અને પુરવઠા ટીમે તપાસ શરૂ કરી છે। તો રાજકોટના જસદણ મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। જસદણમાં અલગ અલગ જગ્યાએ અને દુકાનોમાં આ તપાસ કરવામાં આવી। એટલું જ નહીં, રેસ્ટોરન્ટમાં પણ મામલતદાર દ્વારા પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું। ઘર વપરાશના સિલિન્ડર જે કોમર્શિયલ જગ્યા ઉપર વપરાતા હતા તેને લઈ રેડ પાડી તપાસ કરવામાં આવતા જ અનેક જગ્યાએ ઘર વપરાશના ગેસ સિલિન્ડર છે તેનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। 11 જેટલા ગેસ સિલિન્ડર અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। જે લોકો ઘર વપરાશના સિલિન્ડરનો ઉપયોગ દુકાનોમાં અથવા તો રેસ્ટોરન્ટમાં કરે છે તેના સામે તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે અન્ય ધંધાર્થીઓ છે, વેપારીઓ, રેસ્ટોરન્ટવાળા જેમનામાં ફફડાટ ફેલાઈ ગયો છે।